હેલો ગાઈસ, વેલકમ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો અહીંયા સવારના વાગી ગયા છે 11 અને બધું જ કામ મારું પતી ગયું છે. કપડાં મારા ધોઈ રહ્યા છે. તો અહીંયા હું આવી ગઈ છું કિચનમાં. તો જો અહીંયા હું જમવાનું બનાવવા જતી હતી તો અહીંયા બાળકોને લાગી ગઈ છે ભૂખ. તો અહીંયા મેં બાળકોને પાપડ તળીને આપી દીધા છે. તો જો એ નવચંદીના પાપડ વધ્યા હતા. તો 2-3 પેકેટ હજુ વધ્યા છે. તો બાળકોને જ્યારે ખાવાના થાય ત્યારે તળીને આપી દઉં. તો જો અહીંયા બાળકોને ભૂખ લાગી હતી તો મેં અહીંયા પાપડ તળી દીધા છે. અહીંયા પછી હું શાક બનાવી દઈશ કુકરમાં જ એમાં જ. પહેલાં તો કિચન મેં સાફ કર્યું અને પછી હું ગઈ પાણી ભરવા માટે. તો એકદમ લાઇટ જતું રહ્યું. તો લાઇટ ગઈ એટલે મેં વિચાર્યું કે પહેલાં શાક બનાવી દઉં તો શાક પણ મારું બની રહે અને ત્યાં સુધી લાઇટ પણ આવી જાય. તો અહીંયા બાળકો માટે જો પહેલાં મેં પાપડ તળી દીધા અને બાળકોને આપી દઈશ. તો બાળકો થોડો નાસ્તો પણ કરી લે છે અને હું પછી શાક બનાવી દઈશ. તો જો અહીંયા પાણી મારું ભરવાનું બાકી છે. હજુ બધું સાફ માટલા એવું બધું વિસરીને મૂકી રાખ્યું છે. તો પાણી ભરવા ગયું એટલે લાઇટ જતું રહ્યું. તો હું પહેલાં શાક વઘારી દઈશ અને પછી પાણી ભરીશ લાઇટ આવશે તો. જ્યાં ચોરી અને બટાકાનું મને શાક બનાવવાનું છે. તો પહેલાં હું શાક બનાવી દઈશ અને લાઇટ નહીં આવે તો રોટલી પણ બનાવી દઈશ. નહીં તો પછી લાઇટ આવી જશે તો પાણી ભરી લઈશ અને પછી રોટલીનું લોઠી બાંધીશ. તો કપડાં પણ મારે સુકાવા જવાનું છે. હજુ કપડાં ધોઈ રહ્યા છે. તો ચાલો ત્યાં સુધી હું જમવાનું બનાવી દઈશ. પછી કપડાં ધોવાઈ જશે તો પછી કપડાં સૂકવી દઈશું. તો ચાલો ચોરી અને બટાકાનું શાક બનાવવાનું છે. તો અહીંયા તેલ તો મારું ગરમ જ છે. તેમાં રાઈ અને હિંગ નાખીને બધું ચોરી અને બટાકા નાખી દઈશ. પછી બધા બેઝિક મસાલા નાખીને હું શાક બનાવી દઈશ. તો જો અહીંયા કાવ્યા આવી ગઈ છે. તો મેં પાપડ તળ્યા ને તો કાવ્યાએ પણ બહાર ચૂલો બનાવ્યો છે. બધા બાળકો ભેગા મળીને બહાર રમે છે. તો કાવ્યાએ પણ બહાર પાપડ તળ્યા છે. તો અહીંયા મને ટેસ્ટ કરવા માટે આવી હતી કે કેવા બન્યા છે. તો મેં કીધું કે સારા બન્યા છે. તો પાછી કહીને ગઈ છે કે રોટલીનો લોટ બાંધું ને એટલે મને આપજે. એટલે મારે પણ રોટલી બનાવી છે. મેં કીધું સારું. તો જો કાવ્યા બહાર રમે છે અને અહીંયા મારું શાક પણ મેં વઘારી દીધું છે. તો શાકમાં અહીંયા બધા જ મસાલા મેં નાખી દીધા છે અને થોડું પાણી રેડીને હું ચડવા દઈશ. વધારે નથી રેડવાનું, થોડુંક જ રેડવાનું છે કેમ કે રસવાળું નથી કરવાનું, ગોળા જેવું જ રાખવાનું છે. તો અડધા ગ્લાસ જેવું મેં પાણી અહીંયા રેડી દીધું છે. હવે ઢાંકણ રાખીને 2 સીટી વગાડી દઈશ એટલે શાક પણ મારું તૈયાર થઈ જશે. અને અત્યારે લાઇટ પણ આવી ગઈ છે. જો તો લાઇટ આવે ને ત્યાં સુધી મારું શાક પણ અહીંયા જો બની ગયું. તો પાણી ભરીશ ત્યાં સુધી તો 2 સીટી તો વાગી જ જશે. તો ચાલો લાઇટ આવી ગઈ છે તો પહેલાં પાણી ભરી દઈએ અને પછી લોઠી બાંધીશું. તો જો આ પાણી પણ મેં ભરી લીધું છે અને જગ પણ થોડો ખાલી થઈ ગયો હતો. તો મેં જગમાં પણ થોડું પાણી ઉમેરી દીધું છે કેમ કે રસોઈ એવું તો હું જગમાંથી જ બનાવતી હોય.
અને જો જે વાસણ બગડે ને તરત જ હું ઘસીને મૂકતી જાઉં અને પછી લૂછીને મૂકી પણ દઉં, એટલે વાસણનો એકદમ ઢગલો ના થઈ જાય, કેમ કે પછી વાસણનો ઢગલો થઈ જાય એટલે કામ કરવાનો કંટાળો આવે. જો સાથે સાથે થોડા ઘણા વાસણ હોય ને એટલે બધા હું ઘસતી જાઉં. તો જો અહીંયા મેં લોટ પણ બાંધી દીધો છે અને લોટ બાંધીને હવે તો ઢાંકીને હું જઈશ કપડાં સુકવવા માટે. તો કપડાં સૂકવીને આવીશ ત્યાં સુધી લોટ પણ મારો સરસ રેસ્ટ કરી લેશે. તો ચાલો અહીંયા લોટ મેં બાંધી દીધો છે અને હવે જઈએ કપડાં સુકવવા માટે. કપડાં સૂકવીને આવીશું પછી રોટલી બનાવી દઈશું. ત્યાં સુધી વિરાટના પપ્પા પણ આવી જશે. તો જો હું બધા જ કપડાં સૂકવીને આવી ગઈ છું અને ત્યાં સુધી મારા લોટે થોડો રેસ્ટ પણ કરી લીધો છે. તો જો અહીંયા શાક પણ મારું થઈ ગયું છે અને હવે હું રોટલી બનાવવા લાગી છું. તો જો ફટાફટ 4-5 રોટલી બનાવીને પહેલાં મંદિરમાં ભોગ ધરાવી આવીશું, કેમ કે પછી મોડું થઈ જાય. એટલે 4-5 રોટલી બનાવીને પહેલાં ભોગ ધરાવી દઈશું માતાજીને, પછી બીજી રોટલી વધારાની બનાવીશું. તો ચાલો ફટાફટ પહેલાં રોટલી બનાવી દઈએ. તો જો અહીંયા શાક પણ મારું થઈ ગયું છે અને રોટલી પણ થોડી ઘણી મેં બનાવી દીધી છે અને થોડી રોટલી હજુ બનાવવાની બાકી છે. તો પહેલાં માતાજીને ભોગ ધરાવી આવીએ, પછી આવીને બીજી રોટલી બનાવીશું, કેમ કે પછી ત્યાં મોડું થઈ જાય. તો જો અહીંયા બધી જ રોટલી મેં બનાવી દીધી છે અને શાક પણ હું એક વાસણમાં લઈ લઈશ અને બધા વાસણ ભેગા કરી દઈશ, કેમ કે જો વિરાટના પપ્પા આવે નથી ત્યાં સુધી વાસણ પણ મારા ઘસાઈ જશે અને કિચન પણ મારું સાફ થઈ જશે. તો ચાલો ફટાફટ કિચન પણ હું સાફ કરી દઉં અને વાસણ પણ ઘસી નાખું, કેમ કે વિરાટના પપ્પા થોડી વાર લાગશે આવવામાં. ત્યાં સુધી મારું કામ પણ થઈ જશે. તો ચાલો ફટાફટ કિચન સાફ કરી દઉં. તો જો અહીંયા બાળકોએ સરસ એવો ચૂલો સળગાવી દીધો છે અને સવારમાં નાસ્તામાં પાપડ બનાવ્યા હતા અને અત્યારે જો અહીંયા રોટલી બનાવી રહ્યા છે. અને જણા ભેગા મળીને અમારા ભાઈની દીકરી છે તો તે પણ અહીંયા રહેવા માટે આવી છે. તો જો બધા ભેગા મળીને અહીંયા વેકેશન એન્જોય કરી રહ્યા છે ને આવી રીતે રમે છે બધા બાળકો ભેગા મળીને. તો ચાલો અહીંયા જો 4 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે બનાવી દીધી છે ચા. તો સરસ એવી ચા પીને ફ્રેશ થઈ જઈએ, પછી બીજું બધું કામ પાછું સાંજનું કચરા ને એવું બધું કરવાનું હોય. ચાલો ચા પી લઈએ પહેલાં અને પછી બીજું બધું કામ કરીએ. તો જો અહીંયા કચરા એવું બધું કાઢ્યું અને નીચે પણ થોડું ઘણું કામ કરીને આવી. ત્યાં સુધી 6 જેવા વાગી ગયા હતા. તો અહીંયા કપડાં પણ હું લઈને આવી ગઈ છું અને કપડાં હું ઘડી કરી રહી છું અને વિરાટ
રડી રહ્યો છે. તો વિરાટને ગામમાં જવું છે એના પપ્પા જોડે. જો બધા જ કપડાં લઈને આવી ગઈ છું, તો ચાલો ફટાફટ ઘડી કરી લઈએ. અને આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કર્યો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ. તો ચાલો મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.